નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ કોણે શું કરવું શું ન કરવું. તારીખ 21/3/2026 શનિવાર. તો મિત્રો, આજની જાણકારી મેળવતા પહેલાં જાણીએ આપણે આજનું અભિજીત મુહૂર્ત. બપોરે 12:22 થી બપોરે 1:11 સુધી આજનું અભિજીત મુહૂર્ત રહેશે. આ સમયમાં તમે કોઈ પણ શુભ કામ કરી શકો છો. હવે જોઈએ આપણે આજનો રાહુકાળ. સવારે 9:45 થી આ સમય શરૂ થશે અને 11:16 સુધી આ સમય રહેશે. તો આ સમય દરમિયાન બને તો કોઈ શુભ કાર્ય ન કરવા. તો મિત્રો, હવે જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિ વાળાએ આજે શું કરવું? મેષ રાશિ વાળાએ આજે શનિની આરાધના કરવી જોઈએ. શનિને સરસવના તેલથી સ્નાન કરાવવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ તમારા કામદારને નારાજ નહીં કરતા. તો મિત્રો, કયા દેવી દેવતા આપણને સહાયક છે? તો આજે તમારા શનિ મહારાજ તમને સહાય કરતા દેખાય છે. શરીરમાં કયું અંગ ખરાબ થાય? તો મિત્રો, આજે તમારા શરીરના તમામ જોઈન્ટ્સ, નાના નાના જોઈન્ટ્સ તમને પરેશાન કરી શકે છે. વૃષભ રાશિવાળાએ આજે શું કરજો? વૃષભ રાશિવાળાએ આજે પોતાની સાથે કામ કરતા દરેક માણસોનું ધ્યાન રાખવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કાળા કે નેવી બ્લુ કલરના કપડાં પહેરવા નહીં. આપણી પર કયા દેવી દેવતા આશીર્વાદ આપતા દેખાય? તો આજે માતા લક્ષ્મી તમારી પર કૃપા વરસાવતા દેખાય છે. શરીરમાં કયું અંગ આપણને ખરાબ અસર કરી જાય? તો આજે શરીરમાં રહેલી સફેદ ધાતુઓ ખરાબ થતી દેખાય. મિથુન રાશિવાળાએ આજે શું કરજો? મિથુન રાશિવાળાએ આજે હનુમાન ચાલીસાનો પાઠ વાંચીને દિવસની શરૂઆત કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ નવું વાહન ખરીદતા નહીં. આજે કયા દેવી દેવતા સહાય કરે? તો આજે તમારા કુળદેવી તમને સહાય અચૂક રીતે કરી જાય. શરીરમાં કયું અંગ આપણે ખરાબ થતું દેખાય છે? તો આજે મગજને લગતો વિકાર તમને સતાવી શકે છે. કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કર્ક રાશિવાળાએ આજે માછલીને ઘઉંના લોટની ગોળી ખવડાવવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે જૂની કોઈ પ્રોપર્ટી વસાવી પણ નહીં કે વેચવી પણ નહીં. આજે કયા દેવી દેવતાઓ સહાયક થાય છે? આજે ભગવાન સૂર્યનારાયણની કૃપા તમારી પર ઉતરતી દેખાય છે. આજે શરીરમાં કયું અંગ આપણને પરેશાન કરી શકે છે? તો મિત્રો, આજે તમને શરીરમાં ચામડીને લગતા પ્રોબ્લેમ્સ વધતા દેખાય છે. સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? સિંહ રાશિવાળાએ આજે થોડા કાળા અડદ માથા પરથી ઓવારી અને વહેતા જલમાં વહાવવા જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ ખોટા વ્યક્તિનો સાથ સહકાર નહીં આપતા. કયા દેવી દેવતા આપણને સહાયક થાય છે? તો આજે શનિ મહારાજની કૃપા તમારી પર ઉતરતી દેખાય. શરીરમાં કયું અંગ આપણને પરેશાન કરી શકે છે? તો મિત્રો, આજે છાતીના ભાગમાં દુખાવો થવાની શક્યતા છે. તો પહેલેથી કાળજી રાખીને ચાલજો. તો હવે જોઈએ આપણે છઠ્ઠી રાશિ કન્યા રાશિ. કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કન્યા રાશિવાળાએ આજે સુગંધિત દ્રવ્યનો ઉપયોગ કરવો જોઈએ ને પછી દિવસની શરૂઆત કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ વ્યક્તિને ખોટી રીતે હેરાન નહીં કરતા. કયા દેવી દેવતા આપણને સહાયક થાય એમ છે? તો આજે તમને પૃથ્વી માતા તરફથી સહાય મળતી દેખાય છે. શરીરમાં કયા અંગમાં તકલીફ આવી શકે છે? તો મિત્રો, આજે તમારા પગ તમને તકલીફમાં મૂકી શકે છે. હે, આ કોણ છે? હે, આ તો ધર્મેશ લાગે છે. હા, એ જ છે. હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ, નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ. ઓહ. અરે મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કઈ જાદુઈ ચાવી છે? મને પણ આપ.
જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે શું કરવું? તુલા રાશિવાળાએ આજે ધીરજ રાખીને દિવસની શરૂઆત કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈની ગેરંટીમાં સાઇન નહીં કરતા. તો હવે જોઈએ આપણે કયા દેવી દેવતા આપણને સહાયક થાય. તો આજે જળ દેવતા તમને સહાયક થતા દેખાય છે. આજે શરીરમાં કયું અંગ આપણને તકલીફ આપી શકે છે? તો આજે આપણા શરીરમાં જે ઘૂંટણથી નીચેનો ભાગ છે પગનો, એ ભાગમાં નાની મોટી ઈજા થવાની સંભાવનાઓ ચોક્કસ દેખાય છે. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? વૃશ્ચિક રાશિવાળાએ આજે ભગવાન શનિની આરાધના કરવી જોઈએ અને ભગવાન શનિને સરસવના તેલથી સ્નાન કરાવવું જોઈએ. શું નથી કરવાનું? આજે તમારે તમારા પોતાના રૂપિયા કોઈને વ્યાજે નથી આપવાના. તો મિત્રો, આજે કયા દેવી દેવતા આપણને સહાયક થાય? આજે ભગવાન શનિ અને હનુમાનજી, આ બંને દેવતાઓ તમને સહાયક થતા દેખાય છે. શરીરમાં કયું અંગ ખરાબ થાય? તો મિત્રો, આપણે શરીરમાં જો કોઈ ઈજા થઈ હોય ને તો એ ઈજા તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. આજે ધનરાશિવાળાએ આજે શું કરવું? ધનરાશિવાળાએ આજે ભગવાન શનિની આરાધના કરવી જોઈએ અને ચંપલ પહેરીને સ્નાન કરવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે તમારી પોતાની જવાબદારીથી તમારે ભાગવાનું નથી. કયા દેવી દેવતા આપણને સહાયક છે? તો આજે ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજી બંને તમને સહાય કરતા દેખાય છે. શરીરમાં કયું અંગ આપણને પરેશાન કરી શકે? તો મિત્રો, આપણા શરીરમાં રહેલી ચરબી આપણને તકલીફ આપી શકે છે. મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મકર રાશિવાળાએ આજે ઘરે આવેલા મહેમાનોની સેવા કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે ખોટા સાધુઓની સંગત નહીં કરતા. આપણે કયા દેવી દેવતાઓ સહાયક થાય છે? તો આજે ભૈરવજી તમને સહાયક થતા દેખાય છે. શરીરમાં કયું અંગ આપણને નુકસાન કરી શકે છે? તો મિત્રો, આજે તમને તમારા પગના સ્નાયુઓ પરેશાન કરી શકે છે. કુંભ રાશિવાળાએ આજે શું કરવું? કુંભ રાશિવાળાએ આજે ભૈરવ મંદિરમાં દૂધ અથવા દારૂનું દાન કરવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે જીવન સાથીને દગો નહીં આપતા. આજે કયા દેવી દેવતા આપને સહાયક થાય એમ છે? તો આજે ભગવાન વિષ્ણુ તમને સહાય કરતા દેખાય છે. શરીરમાં કયું અંગ આપણને પરેશાન કરી શકે છે? તો શરીરમાં પીઠના સ્નાયુઓ તમને પરેશાન કરી શકે છે. મીન રાશિવાળાએ આજે શું કરવું? મીન રાશિવાળાએ આજે ઘરની નજીકના કોઈ મંદિરમાં જઈને સાફ સફાઈ કરવી જોઈએ. શું નથી કરવાનું? તો મિત્રો, આજે શેર સટ્ટામાં બિલકુલ પણ રોકાણ નથી કરવાનું. તો હવે જોઈએ આપણે કયા દેવી દેવતા આજે આપણે સહાયક થાય. તો મિત્રો, આજે લક્ષ્મી નારાયણ ભગવાન તમને સહાય કરતા દેખાય છે. શરીરમાં કયું અંગ આપણને પરેશાન કરી શકે છે? તો મિત્રો, આજે તમારા નેગેટિવ વિચાર તમને પરેશાન કરી શકે છે. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ જ્ઞાન. કોણે શું કરવું, શું ન કરવું તેની જાણકારી તમને આ વિડીયોથી મળી. તો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.